એમ એ કે આમ સોદરી ભાઈ મને મળવા આવ્યા તો પાસેથી મોઢા જોયા તો મેં કીધું આ તો હું ઘરમાં હાવજ જોતું તો હાવજ જેવા મોઢા વાળા તો સોદરી સમાજના ભાઈઓ છે ભલા માણસ આમ ડાલા મથા હાવજ લાગે એક બાજુ પટેલ ભાઈઓ છે હું ઘણી વાર કહું છું પટેલ સમાજ એવો છે વિજયભાઈ કે પટેલ સમાજના છે ને વિદેશમાં હોતે ને એ પટેલોના બંગલામાં ભૂરિયા ભાડે રહીએ છે બોલો અમે પૂછ્યા કોનો બંગલો તો કે મખનભાઈ નો એટલે મગનભાઈ નો એમ માવજીભાઈ નો અને આપણે અદ્ભુત છે એટલે પટેલ ભાઈઓ હોય રબારી ભાઈઓ હોય પ્રજાપતિ ભાઈઓ હોય ઠાકોર ભાઈઓ હોય ઠાકોરોના ઇતિહાસો ઘણા છે આ ગામોમાં આપ યુવા ધન આવું ગોતતા રહેજો તમને થોડોક સમય મળે તો લૂડો ઓલું નો રમવામાં સમય વિતાવતા ઇતિહાસને વાંચજો જોજો ખબર પડે 14-15 વર્ષની દીકરાઓ ઠાકોરના પાવડા અને કોદાળીઓ હાથમાં લઈને અંગ્રેજ પોલીસ જ્યારે ગરી ગઈ ગામમાં ઉત્તર ગુજરાતના અને પાવડા અને કોદાળીઓને ધોકા લઈ અને દીકરીઓ પણ 15 વર્ષની નીકળી ગઈ હતી અને અડધા અંગ્રેજો ભાગ્યા ને અડધાને મારીને દાટી દીધા હતા કે તમને અહીંથી હાવ જીવતા જવા દઈ ને તો ઠાકોર નો કહેવાય ભલા માણસ તમે શું વાત કરો છો તમને જીવતા ન મૂકી એવી અંગ્રેજો વખતે આઝાદીમાં કેટલાય આવા લોહી રેડાના છે ત્યારે આપણે આઝાદ થયા છે એવો સમાજ અને અમારો બ્રહ્મભટ્ટ સમાજ સાહેબ ખાલી કવિતાઓ લખે કે ગીતો જ એટલું નહીં પણ રાજા મહારાજા મંત્રીઓ પણ હોય છે અને જેથી વખત આવ્યો ને તેથી હાથમાં તરવાર લઈને આગળ હાલીને કીધું છે અમે ચારણોએ અને બારોટોએ આગળ આવી હાલી અને કીધું છે યુદ્ધના મેદાનનો જાપો હું પેલા ભાંગી ભલા માણસ એવા અનેક ઉજળા ઇતિહાસો છે શરૂઆતમાં મેં જે સ્તુતિ કરી ચંદબરદાઈની કાયમ માટે હું આ સ્તુતિ કરું છું તમે વિચાર કરો જ્વાળામુખી જાગતી જ્યોતની આ સ્તુતિ પૂરી થાય ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ બહુ જબરો છંદ છે આ તો ભુજંગી છંદ છે પણ એ પૂરી થઈ અને કીધું માગી લે ચંદબરદાઈ બારોટ માગી લે અને તેદી કીધું તું રીધી દે સીધી દે ગષ્ટ નવ નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાગબાની હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे संपूरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब में प्रीत दे न जंग में जीत दे मां भवानी ई બ્રહ્મભટ્ટ સમાજ અહીંયા જ નહીં કોકદી પાલીતાણા જાઓ તો પાલીતાણાનો ઇતિહાસ જોજો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ જ્યારે ભારત વર્ષના સનાતનને ભરડામાં મંદિર તોડવા આવ્યા તેથી આ દાઢીઓના કાતરા માથે ને મૂસુ માથે હાથ દઈને અમારા બારોટોએ તરવારને ઢાલો હાથમાં લઈ અને યુદ્ધના મેદાનમાં બોટી થઈને કપાઈ ગયા હતા પણ યુદ્ધના મેદાનમાં મંદિરોને તોડવા નહોતા દીધા એવડો અદ્ભુત ઉજળો ઇતિહાસ છે અહીંયા પણ સુરસિંહજી આ ગામો એમને નહોતા મળ્યા વેડાના આ ગામો એમણે એટલા માટે આપ્યા હતા કે યુદ્ધના મેદાનમાં લડી અને એના પોરહમાં એને આ ગામ મેળવેલા ગામો છે આ એટલે એનો પોરહ વ્યક્ત કરું છું એક ચારણ તરીકે એટલે કહેવાનો અર્થ મારો કે દરેક જ્ઞાતિ જ્યારે હું તો મારા પ્રોગ્રામ સાંભળતા છે ને ખબર છે હું બોલ્યો છું કેટલી વાર કે તમે તમારા ગામમાં કેટલાય પ્રોગ્રામમાં હું બોલ્યો છું કે તમારા ગામડે રહેતા હોય તો ગામના સરપંચ નક્કી કરે આવા ગામ છે એને તો કહેવાની જરૂર જ નથી આ તો થયું છે પણ હું તો ઘણા સમયથી કહેતો આવું છું ગામડે રહેતા હો તો ગામના સરપંચ નક્કી કરે અને સોસાયટીમાં રહેતા હો તો સોસાયટીના પ્રમુખોને એ નક્કી કરે શહેરમાં કે અઠવાડિયે એકાદી વાર છેવાડાનું કોઈ ઝૂંપડું હોય ને એ દલિત સમાજનું હોય ઝૂંપડું હોય વાલ્મીકી સમાજનું દેવી પૂજક સમાજનું ઝૂંપડું હોય ત્યાં જઈને એમ કહેજો સરપંચ હોય કે વડીલ કે અગ્રણી હોય ને એટલું જઈને એને ઝૂંપડે જઈને એમ કેવું દલિત સમાજનું હોય દેવી પૂજક સમાજનું વાલ્મીકી સમાજનું એને જઈને એટલું કહેજો કે આજ તમારી દીકરીને ઘડીક મોકલો નહીં એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવી છે આટલું સમજાઈ જાય ને તેથી ભારતને એક સુપર પાવર બનાવતા વાર નહીં લાગે આ નક્કી કરી લેજો આટલું જ્યારે સમજાઈ જાય ત્યારે ભારત સુપર પાવર બનતા વાર નહીં લાગે અને અમે બારોટોએ બ્રહ્મભટ્ટોએ અને ચારણોએ અમે જેનામાં સારું થયું એની વાતો કરી છે જે સારું જોયું એની અમે વાતો કરી છે પછી કોઈ પણ હોય સારું કરે એટલે અમારાથી રહેવાય નહીં અમે યુદ્ધના મેદાનમાં લડ્યા છીએ અને લડાવ્યા પણ છે ત્રાગા પણ બીજા સમાજ માટે કર્યા છે ગામો ગામ એવા પાળિયા ઉભા છે અમારા કે જેણે બીજા સમાજ માટે ત્રાગા કરી નાખ્યા પોતાના આખા કુળને કુરબાન કરી નાખ્યું આને તકલીફ પડે તો અમે આખું કુળ અહીંયા કટાર મારીને અહીંયા કાઢે તાળવે મારીને અહીંયા કાઢે અહીંયા ઉપરથી મારીને અહીંયા કટારું છોગાળા ત્રાગા કરી બીજા સમાજ માટે જોગીદાસ કુમાર નીકળે છે વગડામાં 18-20 વર્ષની દીકરી ઢોરા ચારતી હતી અંધારું થવા માંડેલું જોગીદાસ કુમારે નીચાને ઢાળી કીધું બેટા દીકરી બેન વગડામાં એકલી ઢોરા ચારે છે
કે હા બાપુ એકલી છું, મારા મા બાપ બચપણમાં ગુજરી ગયા, હું મારા મામાના ઢોર ચારું છું. જોગીદાસ કુમાણે કીધું એમ નથી કેતો બેન, હું એમ પૂછું છું કે વગડામાં અત્યારે અંધારામાં એકલી ઢોરા ચારે તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી? બેટા જમાનો ખરાબ, તું જુવાન બેન દીકરી છો, એમ એકલા ઢોરા ન ચારે, ઘરે વઈ જા, તારી આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી? સાંભળજો, તેથી 18 વર્ષની દીકરી સૌરાષ્ટ્રની ધરતીની જોગીદાસ કુમારની સામે બોલે છે. એને ખબર નહોતી કે આ જોગીદાસ કુમાર પોતે છે, પણ એ દીકરીએ શું કીધું ખબર? બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય. કે કેમ બીક ન હોય? તો કે જોગીદાસ ખુમાણના બારવટા ચાલે છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને અમારા હામી મીટ કરીને જોઈ હગે ભલામણ. હા, આટલો ભરોહો હતો જોગીદાસ ખુમાણને. તરવારના ઝાટકેથી કાપી નાખો તો આંસુ ન આવે. ઈ બારવટિયાની આંખમાંથી આંસુ પડવા મીડા, મૂછે આવીને આહું અટકી ગયા. જોગીદાસ ખુમાણે કીધું કે એ હુરજ, મારું બારવટું પાર પડે ન પડે મારે કાંઈ નથી જોતું, પણ આવી 18-20 વર્ષની દીકરીઓ મારા નામ ઉપર ભરોહો રાખીને એકલી ઢોરા ચારે ને એની આબરૂ હાચવી લેજે દાદા હુરજ, એથી વધારે બીજું મારે કાંઈ નથી જોતું. કઈ પરંપરા વિચાર કરો. એવો જ બારવટીયો. બારવટિયા એટલે વટ હતા. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરે. આપણે કોઈ બેન દીકરી મહેમાન થઈને જાય તો જોવા ખાતર જોવાનું, બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખે એ વર્તાઈ જાય, એ વાત ન કરાય. કોઈ બેન દીકરીને ખોટી રીતે સ્પર્શ ન કરાય. અરે ઉભા હોય બોલતા અડાય એ વસ્તુ જુદી છે, નિર્દોષ ભાવે, પણ સ્પર્શ ન કરાય. ગરીબને લૂંટાય નહીં. આવા વટ બારવટિયાને ઈ મૂળું માણે કોડીનાર ગામ ભાંગવા આવેલા, અમારું સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠે, અને પોતે બંદૂક હાથમાં ઉભા છે ચોકમાં. મૂળું માણે બારવટિયાઓ ગામને લૂંટે છે. એમાં નગર શેઠ એક ગામનો, એ નગર શેઠનો 8 વર્ષનો દીકરો ને એનો જન્મદિવસ હતો. દીકરો રમતો 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 બજારમાં નીકળી ગયો. નગર શેઠનો દીકરો એટલે હોનાનો હાર પહેરેલો, મોરહાર ગળામાં, પગમાં હોનાનો તોડો પહેરેલો. બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને, કીધું કાઢી દે ઘરેણા, નકર તને મારી નાખશું. માં ગોતતી ગોતતી આવી દીકરાની, આમ નજર પડી તો માની રાડ ફાટી ગઈ. અરે મારા દીકરાને બારવટિયાએ પકડી લીધો. સિંહના પંજામાં બકરી આવે એવી હાલત થઈ. માની રાડ ફાટી ગઈ. સાંભળજો, ધર્મની કેટલી ખેવના બારવટે હોવા છતાં હતી, એટલા માટે આ વાત કરું છું. માની રાડ ફાટી ગઈ. દીકરાનું નામ માધવ હતું. માએ રાડ નાખીને કીધું, હે બેટા માધવ, માધવ એને હાર આપી દે, બધા ઘરેણા આપી દે, તને મારી નાખશે, એ બારવટિયા છે, મારી નાખશે. માધવ એને આપી દે, માધવ હું તને બીજો લઈ દે, આપી દે બધા ઘરેણા. માધવ અવાજ મૂળું માણેકના કાને પડ્યો, અને મૂળું માણેકે કીધું, ઈ ભા એની કે છડી દે, એની જો નાલો માધવ ગાય, માધવ અછાજો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે, અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાઈ નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. આ હા હા, નામ ઉપર એટલી અસર પડતી હતી. એટલે આ તમે આનંદ પુરાણ બધા નામ પ્રેમ પુરાણ છે, મને મજા આવે છે. નામ ઉપર કેવું ને, એનું નામ માધવ હતું ને એટલે છોડી દીધો. બાકી ચિંટુ મોન્ટુ હોત ને તો પેલા ડોક દબાવી દેત. મને ના મારે કઈ વાંધો નથી, પણ થોડા ખારા રાખો ને, આપણી પરંપરા જળવાય એવા. બેનું અમુક બેનું નામ કેવા, રિંકી છે. હવે રિંકી હટાણે વાંધો નહીં, ડોહી થાય તો કેવું દફ થાય. રિંકીમાં જમી લ્યો, કેટલું ખરાબ લાગે. હા, અમુક ઉંમરે અમુક ધ્યાન રાખાય. તમે 80 વર્ષના માડી હોય ને, પાણીપુરી નો, હું નથી કહેતો કે પાણીપુરી ખરાબ છે, પણ પછી હદે નહીં. બીજું, હમણાં એક ડોહીમાં પાણીપુરી વાળા જઈને કે બેટા પાણીપુરી આપીને આવડી પૂરી પાણી ભરીને દીધી. ડોહી મેં આમ કરીને મોઢા મૂકવા ગઈ, પચકારો છે તો ઓલા મોઢું ભરી મૂક્યું આખું. હા 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 હા, બધું પરંપરા એ સારું લાગે. કોને કેવું ગાણું સાંભળવું, કેવું ખાણું ખાવું, એ બધું આપણી પરંપરામાં આવેલું. નબળા પાસે બેસતા હું તો કાયમ કહું છું, નબળા ગીતો ન સમજતા ભલા માણસ. આપણે કોણ છે એ બધું અસર કરે. અમારી કલાકારોની જવાબદારી, ગમે એવું ગીત નો ગાઈ નખાય, દારૂનું ફલાણું ઢીકડું ન ગવાય, અમારાથી અસર થાય છે. લાખો લોકો સાંભળે છે, ગમે એ ન બોલી શકાય. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ હતી ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન, ક્યાં હુઆ હે. કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. માતાઓ બહેનોને પગે લાગીને કહું, તમારા બાળકોને હારા જૂના બે લરડા સમજાવજો, વાર્તાઓ કાયમ એકાદી સમજાવજો. કઈ પર અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નથી, જરાય દુખી નથી. એ તો તમને લાગે છે કે એ દુખી છે, એ તો ન્યા મુંબઈ જાવ તો ખબર પડે, એને કાંઈ વાંધો નથી. નકર કેટલા બહેનો તો ધણીને ખાવા નથી દેતા. અનુપમા ચાલે છે, સાનુના બેહાવ. પણ આ અનુપમો બિચારો બેવડો વળી ગયો, ઈ ઓફિસે તે આવીને હુકાઈ ગયો છે, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે, એને ખવરાય એને ખવરાય. હા હા, કેવી કેવી સિરિયલો. સાસ ભી કભી દહીં થી કે બહુ થી.
એ આ દહીંથી એ હાસું છે ને, દહીંમાંથી સાસ થાય ને. સિરિયલ વાળાએ હૂડ કાઢ્યું આપણી પરંપરાનું, બાંધવાનું, કાળા દાવા કરવાનું, કાણા કામ કરવાનું. માફ કરજો વધારે બોલાય તો, પણ રહેવાતું નથી એટલે કહું છું. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી, છતાંય કેટલા 1700 એપિસોડ જોવાય છે યાર. ઈ પરંપરા છે આપણી. આપણી પરંપરા કઈ જુદી છે સાહેબ. આ દેશની દીકરીઓ હાથમાં તરવારો લીધી ને. એક નાનકડી વાત વચ્ચે યાદ આવે, દ્વારકાધીશનું ગીત ગાતા ગાતા સાંભળજો. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ દેશને આઝાદ કરવા માટે ફાંસીને માચડે લટકી ગયા. આપ જાણો છો, આખા દેશમાં યુવાધન ઊભું થઈ ગયું ક્રાંતિમાં કે હવે દેશને આઝાદ કરીને જ રહેશું. એ વખતે બંગાળની ધરતીમાં 2 દીકરીઓ, સાંભળજો, ઉંમર કેટલી, એક દીકરીની 14 વર્ષ અને એક દીકરીની ઉંમર 15 વર્ષ. એક દીકરીનું નામ શાંતિ ઘોષ અને એક દીકરીનું નામ સુનીતિ ચૌધરી. ચૌધરીની દીકરી, સાંભળજો, આ સત્ય ઘટના કહું છું. મારા દેશની દીકરીઓ કેવી હોય, તાકાત છે તમારી દીકરીઓ એવી કોઈની તાકાત નથી. તમને કહી દઉં, ગમે એવડો મહાપુરુષ હોય જન્મમાં જ આપી શકે. એટલે હું અંગ પ્રદર્શન કરવાવાળા બેનું દીકરીઓને કહેતો હું, તમને તમારા શરીરની કિંમત જ ન હોય પછી બીજું શું તમને હવે કહેવાનું હોય. આ તો હકીકત વાત કરું છું તમને. કોઈ કહેતું હોય કે બેનું દીકરીઓને ગમે એવું ફેરાને ખુલ્લું પહેરવું જોઈએ, આવું પહેરવું જોઈએ, એવું નથી. હાવરણાની ધ્યાન વધારે રાખવી પડે કે હોનાની. હાવરણો ફળિયામાં પીડ્યો તો કોઈ લઈ જાય? હોનાનો હાર મૂકજો બજારમાં, લ્યો ભલે ને પીડ્યો ગમે ત્યાં, ખબર પડે. તમે અમારા હાચા હીરા ને હાચા હોના છો. માવડિયું તમારું એટલા માટે જતન કરવું પડે, તમને ઢાંકીને રાખવા પડે છે. સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ નામની 2 દીકરીઓ એને નક્કી કર્યું. 2 હામામાં હાથ મેળવ્યા. 2 બેનપણીઓ હતી, ભણતી હતી. સાંભળજો, ઉંમર કેવડી, એકની 14 એકની 15. ઓથેન્ટિક વાત છે વા. સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ બંગાળમાં. એને નક્કી કર્યું કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ દેશ માટે જો ફાંસીને માચડે લટકી જતા હોય તો આપણી કંઈક ફરજ છે. આપણે દીકરીઓ છે, યુવાનોને એને તૈયાર કર્યા, તો દીકરીઓને તૈયાર કરવી મરવા માટે, દેશને આઝાદ કરવા એ આપણી જવાબદારી છે. 2 દીકરીઓએ કસમ ખાધી કે કરવો મારવો તો સ્ટીવનને મારો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને. 14 અને 15 વર્ષની દીકરીઓ, અને એને સુપી રીતે ઘરેથી રૂપિયા લઈ અને 2 પિસ્તોલું ખરીદી, 2 પિસ્તોલું, અને એનું ટ્રેનિંગ પણ કરી. રૂપિયા ઘરેથી ચોરીને લીધા ભલે, પણ હારા માટે લીધા હતા ને, દેશ માટે. અને પોતાનો અભ્યાસ કરતા કરતા તૈયારી કરી, હથિયાર કેમ ચલાવવું ઈ. અને પછી 2 બંદૂકડીઓ લીધી. પોતાની સ્કૂલનું ડુપ્લિકેટ એક પત્રક બનાવ્યું, સાંભળજો, ઇન્વિટેશન કાર્ડ બનાવ્યું, અને સ્ટીવન કરી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંગાળનો ફાટીને ધોવાડે ગયો. હિન્દુસ્તાનના લોહી પીતો તો. આપણી જુવાન દીકરીઓ હાલી આવતી હોય તો ભાલું લઈને હાલ્યો જતો હોય, દીકરીના શરીર ઉપર ભાલાનો ઘૂંસતો મારતો જાય ને હાલ્યો જાય. આટલો ફાટીને ધોવાડે ગયેલો. ટાણે ટાણે અડધો બકરો ખાય, ભંભલા ભરીને દારૂ પીવે, ટોપો મોટો ઓઢે. એ અંગ્રેજ અધિકારી સ્ટીવન, અને એને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતો, લોહી પીતો તો હિન્દુસ્તાનીઓના. 2 દીકરીઓ એના ઓફિસે પૂકી ગઈ. એવડી મોટી ઓફિસ, એનો બંગલો, ત્યાં પૂકી ગયું. હવે ત્યાં અંદર જવા દે નહીં. આડે સિક્યુરિટી એટલી બધી હોય, પગે લાગતી જાય, રોતી જાય કે અમારી સ્કૂલમાં એક કાર્યક્રમ છે અને અમારે ખાલી ઇન્વિટેશન દેવું છે, આમંત્રણ આવે ન આવે એનું કાંઈ વાંધો, અમને જવા દો. રોવે ને પડવા માંડે, મારે તોય જાય નહીં. ધરાર અંદર ગયું. સુપી રીતે રિવોલ્વર લઈ ગઈ હતી ભેગી, અને પૂગી ગઈ ઠેઠ સુધી. 14 અને 15 વર્ષની દીકરી, કલ્પના કરો. એ અંદર ગયું, સ્ટીવનની સામે ઊભી રહ્યું, હાથમાં પત્ર લીધો સ્ટીવને. એટલે પત્રમાં લખ્યું હતું કે અમારી ફલાણી સ્કૂલનું ડુપ્લિકેટ આમ બનાવેલું હતું. આમ આ તો નહીં વાર્ષિક ઉત્સવ એવું કાંઈ, પણ એ દીકરી હાથમાં આપીને આમ એટલે વાંચ્યું. પણ એ ઇન્વિટેશન વાંચતા વાંચતા નજર દીકરીઓ સામી હતી. પગથી માથા સુધી દીકરીને જોવે. દીકરીઓને ખબર હતી કે અમારું આ કાગળ વંચાઈ ગયો એટલે અમારી ઇજ્જત સલામત નથી. દીકરીઓને ખબર હતી. એવો નરાધમ હતો એ સ્ટીવન. હા હા હા, આવતો જાય, વાંચતો જાય, દીકરીનું શરીર આમ જોતો જાય. એમાં લખ્યું હતું કે આ ઇન્વિટેશન છે અને તમે જરૂર આવજો, ન આવો ને તો તમારો શુભેચ્છા પત્રક ખાલી લખી દો. એમ હામી બોલતી જાય. એ વાંચતા 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 આમ કરીને આમ કાગળ હેઠો મૂકે, અને આ બાજુ શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી નામની 2 દીકરીઓ, 14 અને 15 વર્ષની દીકરીઓએ છુપાવીને રાખેલી રિવોલ્વર બહાર કાઢી અને ધાડ ધાડ કરતી 6 દુને 12 ગોળી ધરબી દીધી. બંગાળના સ્ટીવન ને ભલા માણસ. આ બનેલી ઘટના છે. 12 ગોળી ધરબી દીધી. તા તો એવડી સિક્યુરિટી, એવડી પોલીસ બધા આવી ગયા. 2 દીકરીઓને પકડી લીધી. પણ સ્ટીવન ને મારી નાખો. ઊભી હતી જાણે મહાકાળી ઊભી હોય, દુર્ગા ઊભી હોય હામી એમ. અને ઘોર નાદ ભવ ઘાટ ઘાટ ભાઈ ગસુર થાર થાર રામની ચોરી જાટ રાટ ધાર વાટ. શરીરમાં જાણે વીરત્વ આવી ગયું હોય, ચંડિયું બની ગયું એમ.
બે દીકરીઓને પકડ્યું અને પછી બહુ પોલીસે માર માર્યા. મિત્રો આપણને આઝાદી એમને નથી મળી, એક નક્કી કરી લેજો. આપણે ગીત ગાઈ દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે, વેમ હોય તો કાઢ નાખજો. મહાત્મા ગાંધીને મારા કરોડો વંદન છે. દેશ માટે આમણે ખૂબ આપ્યું, ખૂબ મહેનત કરી, આપણે ઋણ નહીં ચૂકવી શકીએ. પણ એ એકને કીધે આઝાદી મળી જાય એવો પાછો વેમ હોય તો એ કાઢ નાખજો. લાખો લોકોએ લોહી રેડ્યા છે ત્યારે થયું છે. એ તો આ વાંચો તો ખબર પડે, એકલા એકલામાં શરીર ઉઠી જાય મારું. ઘણીવાર આ બધા ઇતિહાસો વાંચતો હોઉં. આવી ઘટના 14 અને 15 વર્ષની દીકરીઓ, તમે વિચારો, અટાણે ગરોળી રહોડામ કરી જાય કે મમ્મી ગરોળી, તા મમ્મી પાછી જોવે, અરે મોટી છે, મગરની અણહાર આવે, કોકને બોલાવવું જોશે. ક્યાં હિમાળે મોકલવા આવે તમને? અને બે દીકરીઓ પકડાઈ ગઈ. એટલો માર પડ્યો એ દીકરીઓને. ઘો હોય ને, ઘો ન નીકળે, આપણે વગડામાં કોઈ જોયું હોય તો ઘો. એ ઘોનું ચામડાનો બનાવેલા કોયડા આવતા. એ કોયડો એવો હોય, ઉઘાડું શરીર કરીને મારે. આ દીકરીઓને ઉઘાડું શરીર કરીને શરીર માથે મારે કોયડો અંગ્રેજો. એ કોયડો આમ આટો વાટે ને શરીરને, પાછો આમ ઉપડે ને એટલે ઉપલું ચામડું લેતો જાય જ્યાં મારે. આવા કોયડા ઘોના ચામડાના બનાવતા. ઈ કોયડા માર્યા અને પછી જેલમાં પૂર્યું. ફાસ્ટે કોર્ટ ચાલી. સાંભળજો, ટૂંકમાં વાત કરું. છેલ્લી મુદત કોર્ટની જ્યારે હતી ને, બે દીકરીઓ નાચતી નાચતી કોર્ટમાં આવી, ગીત ગાતી ગાતી દેશભક્તિના. શું કામે? આજ અમને બેને ફાંસીનો હુકમ મળી જાય, અમે બેને ફાંસી ચડી જાય ને, એટલે જેમ ભગતસિંહ રાજગુરુ સુખદેવે કરોડો યુવાનોને ઉભા કર્યા દેશ માટે, એમ અમે કરોડો દીકરીઓને ક્રાંતિમાં જગાડીશું. એટલા માટે એ બે હરખાતી આવતી હતી, ગીત ગાતી મરવા માટે. હો, એ હરખાતી આવતી દીકરીઓ. મિત્રો, એમાં બન્યું એવું, કોર્ટે ફેંસલો આપ્યો કે બે દીકરીઓની ઉંમર હોવાથી કાળા પાણીની સજા આપવામાં આવે છે અને ફાંસીનો હુકમ કરવામાં નથી આવતો. અને ભાંગીને ભૂકો થઈ ગયું, બથ ભરીને બે બહુ રડ્યું, બેહી ગયું નીચે કે આપણે ફાંસી, અમને ફાંસી આપો, ફાંસી આપો. પણ એમ ક્યાંથી આપે? કાળા પાણીની સજા ભોગવી બે દીકરીઓએ. પછી બીજા વિશ્વ યુદ્ધ વખતે જેલું ધોવાણી, આખી વાત જબરી છે, ત્યારે 7 વર્ષની જેલ કાપીને બે પાછી ઘરે આવ્યું. અને પછી પાછી ભણવા બેઠ્યું, પાછો અભ્યાસ પૂરો કર્યો. એક દીકરી MLA બની બંગાળમાં ને એક ડોક્ટર બની. આવી દીકરીઓની પ્રેરણા લેજો. ભલામણ એકવાર નપાસ થઈ જાય કે માલે મળી જવું છે. લે, તું મરેલું જ છો, હવે આમાં ક્યાં મરવાની જરૂર છે તારે? આ ભારત વર્ષની દીકરીઓ હતી.